હાલો યાર, લગ્ન ઘણું આવે છે પણ કપડાં મારે છે ને શું કરવાનું? જોવા જોઈએ તો એક લાખ કપડાં પહેરવાના મારે, બીજા તો છે નહીં. હાલો પ્રવીણકન છે કપડાં સારા સારા નવા નવા, એને ફોન કરી પૂછી જવું કે સારા કપડાં મળી જાય તો કંઈક મારા લગ્ન પાસ થઈ જાય. હાલો એકનું જ પહેરી જવાનું કંટાળો આવે છે. હાલો લગ્ન મેં અલગ ને જોને જવા કામ લાગી જાય ને. હાલો હા બોલ. હા શું કરે લે પ્રવીણ? કઈ નહીં. એટલે કપડાં હાલે છે ઓછું ને લે મને બગાડી નહીં હાલે ને. ના તને પાછો બ્રશ કરીને ધોઈ હોય કમ્પ્લીટથી ઇસ્ત્રી મારીને તને પાછો કમ્પ્લીટ વાળી હાળી નામ દઉં છું, બરાબર? હા હા હું હાલતું છું. એટલે કાલે મારે જોને જવાનું છે એટલે કપડાં છે નહીં, અને બધા યાર નવા નવા કપડાં પહેરે લાઈન મારે ને યાર એન્ટ્રી પડે યાર. એમ નહીં મારે તો કશું નહીં, હું તો કોના જેવો દેખાવું. હા એમ પછી કાલ તું જોને હાલજે, પછી લાડી તેડવા જઈએ. પેલા આવે તે ઘડી પેલા દીપક કંથલીનું છું, એની કંઈ બી હારા હારા કપડાં છે, બ્રાન્ડ માલ છે બધા. એની કંઈ બીજે સારું મળીએ. હો તારે ઘેર લેવા આવું છું કમ્પ્લીટ કપડાં હારા હારા જોઈએ કાઢી મિલે બે ત્રણ જોડી. હા હા સારું ચાલો. यार આજે તો આરત તો મને તો રાતે તે યાર લગન में जो करो हम करे कपड़े मांग करे मालिकन राते હતી મને તો હુઆ થી દોરે 2 વાગે ફોન કરે મારે અહીં જોવાનું છે કપડે લઈ આમલે તો પાછો મારે જોન में જવાનું છે એમ તેમ કરીને કપડે માંગે. હાલા મને તો કપડો લઈ જ હું પેલો અહીં ધોણા વેસીના કપડે લાવી જોઈએ અને માલિકન માંગ કરીએ છે. પણ વાંધો નહીં યાર, ભાઈબંધ છે ને મારો, હાલવા પડે ને, ભાઈબંધની મદદ તો કરવા પડે મારે. પણ હાલો કપડે જ નહીં લાવતો હોય મારો ભાઈબંધ તો ભલે, પણ કપડે જ નહીં લાવતો હોય એટલે કે ના લાવતો તો છે પણ એને એની પર્સન નહીં પડતો હોય, મારે પર્સન એને વધારે પર્સન પડતી હશે એટલે વાંધો નહીં. હવે લાવેલો છું, ભાઈબંધ છે હાલ તો દઉં અમે હું તોણા વેસીને ભલે લાવેલો છું પણ પહેરવા જ લાવેલો છું. હું પહેરો કે પહેરે ફેર હું પડવાનો છે હે ને. બસ હવે હું છે ને જે ગમે આ કોથળીથી ભર લાવેલો છું આટલી બધી, જે ગમે ના આ પહેરલા ગમે ને પહેરલા સુધી હું એને હાલ દઉં છું. ઓહો આરત ભાઈ. હો મજામ. હો મજામ. તમે તો યાર મને હટેક રાતે હુવાથી દેતા કપડા હારું ફોન ઉપર ફોન કરી દેશો યાર. અરે યાર મારે લગ્ન આવી ગયેલું છે એમ. તા ગરમીથી ઘણી પડે છે એક તો ગરમી પણ મારે લગ્ન આવી કાલે જોને જવાનું, કપડા મારે છે પણ સારો નહીં મળે એમ, લાગવા જોઈએ ને. હા લાગવા તો જોઈએ ને. હા યાર હું કાલે આ ધોણા વિશે નવું લાવ્યો, કેવું લાગે? જોરદાર છે. હા જો તમને આ ગમતું હોય ને તો હું તમને આ દઉં. આ તમારું પણ સારું એક નંબર સેટ લાગે છે. હા છે પણ આ મુઈ આ હે કેવે છે? હા અરે આ બધું હું તો આખો કોથળો ભરીને તમારે લઈ લાવ્યો. હા ભાવ તમે કાલે કાઢો. આ સારું છે. હા આવ્યું હાલ તો મને. હા હા હું કાલે જ લાવ્યું એટલે નવું જ છે. ઇસ્ત્રી પેક હશે કે કમ્પ્લીટ મને હાલ. હા તો વાંધો ઓનો બદલી કરી પણ. હા મને હોત પેન કે ને હું એની કાઢી આલું ફટાફટ હો. અરે મારે કોઈ જોને જવાનું છે કાલે. હા હા બસ યાર પછી આરે છે ને તું યાર મને વ્યવસ્થિત ધોઈ આલજો. ધોઈને બ્રશ કરીને કમ્પ્લીટ આલું છું. હા યાર પછી ઇસ્ત્રી મારીને પછી યાર છે ને આ કપડા હાલા ગંદા ગણે ને યાર શું કહેવાય કે ખંજવાળ સુધી આવી જાય છે. અરે આ તો ચેપી રોગ લાગી જાય કોકને હોય ને. હા ના આપણે તો વાંધો નહીં, બે જણા આપણે તો ચાલે. લે હો પેર દો. જોન નીકળી ગયેલી છે એમ. હાલો યાર તારું હදිયાળું બુસેટ ભાર એક નંબર લાગે લે, એક નંબર એકદમ. જોન નીકળી જાય છે મારે ફટાફટ પાવડે આવડે લગાડી જોને જવું પડશે યાર. હા યાર પણ પટ્ટો વટ્ટો ચાક ને ઈન મારે ને ઈન તો આ બુસેટ એકદમ મસ્ત લાગશે. ના ઈન મારી દેવાનું છે મારે. હા પટ્ટો છે એ પટ્ટો ક્યાંક તો એને લાવવા પડશે પાછો. કે પટ્ટો યાદ દેજો મને. તો પણ મારે તે આ સૂતણું છે ને લબડી જાય ગઈ. પણ હેઠું પડી એમ આ તો માથું છે યાર. હા હાલો યાર મારે હજી એક નંબર લાગે આ બુસેટ. અરે જોને જી આવું પછી હું હાલ દેજો ને. હા તો પણ ઈન હિન માર દે પણ તું. મારી દે. પટ્ટો તું લાવ્યો ને એક એ માથે તો યાર સાલ છે પટ્ટા વગર ઈ. હા બસ જોયા કેવું લાગે મારે. જોરદાર લાગે હો. રબડી લે રબડી બુસા તણાઈ લીધ તું બધી વીઆઈપી લાવે હું બાકી જોર નાખી જવાની છે લ્યા, ટેન્શન મને છે એમ. હા બસ તને એ બુસટ ગમી છું ને હવે બસ આવે ને તે આવે મળીએ તું બધી જા હા અને હું બધી શું આવે
હું જોને જઈને પછી ધોઈને હાલવા આવું છું કે હો હારું હાલ આવજે હો હારું. હારું ચાલ મળીએ હારું. અરે પાછા બીજે જોવે તો મને ફોન કરજો હા ફોન કરીશું હા અને તું બધી યાર કપડા આપણે લાવ યાર આખો તને હવે મોમેરો ઘણા હવે શું કરવાનું યાર હા મોબાઈલ ઘણા આવ્યા હું ઈ થોડા વેચી લાવ્યો તું બરાબર લાગે છે ને હા મસ્ત મારા કપડા એટલે એક નંબર વાગે સારું મળીએ સારું મળીએ આ તુફાન પાછી ના આવી જશે પાછું બેહવાનું અમે મારે હા અને આવીને ફોન કરજે અને હા. કપડા આપણે નવું લઈ આવજે સારું અને કોક સેટિંગ કરે ને હોય તો હું નંબર હાલ દઈશ. હા ભાઈ એની સમજી જોડે જાઉં મારું યાર. હતું હા. સારું હેડો મળીએ હા. ધીમા લીધું અરે આરતી ફોન કરે અને પ્રવીણથી ફોન કરે હા અરે છે ને કપડો માંગ કરે મને તો ગુસ્સો આવે હારા છે ને ટાપરી નાખો ને મને તો ગુસ્સો આવી જાય યાર કેમ કપડાં કોઈને પહેરવાને મને ગમે કે હાલ પછી ઘણી વાર છે ને એક વટાક છે ને એ જ્ઞાન એવા ફોલ્લા થઈ ગયેલા ઘૂમડો થઈ ગયેલા આ કપડાં હાલવા હું હારા લાગે તમે આટલી બધી ગરમી હું છે આરતભાઈ હું આવો બેહો અરે યાર તું ફોન કરે આ શું છે યાર તું મને હું ટક અરે મારે હું કંઈક કામ ધંધો હોય કે નહીં ભાઈ તું એટલે પ્રવીણિયાના કપડાં પહેરીને ચલો હું જો ને હાલો અહીં ખંજવાળા આખું દિલે ખંજવાળા છે મને પણ એવા ગરખડને હું કા કપડાં પહેરો તમે હારે હશે એમ કે મેં પહેરી એમ આ પરવીનું નાતું તે અઠવાડિયું 10 નહોતું પહેરતો હવે મને શું ખબર એવું યાર મતલબ અહીં ખંજવાળા અહીં આખું દિલે ખંજવાળા છે કુવેસ લાગેલું એમ થાય છે છેટો કેવું પડે લ્યા સાચી વાત તારું કોઈ એવું થાય છે ભરો એમ. નહીં ભાઈ આ તો તમારે આવતું છે કપડાં મને હું તો ભાઈ ડેટોલ થી જ સાફ કરું છું એવું? પેલું આ પેલું હેર એન્ડ શોલ્ડર આવે ને હા હા શેમ્પુ શેમ્પુ નહીં ભાઈ શેમ્પુ વેગન સોતો ઈ એમે હું ગમીડી ના લઉં હા, એટલે હવે- ત્યાં આટલે તો ઉજળા કપડા છે મારા. કમ્પ્લીટ છો કાલ દો મને કાલ પાછી બીજું લગ્ન છે પહેરવા જશે ને મારે પણ તને ખંજવાળ આવે એમ કે તો મારે શું કરવાનું ભાઈ એ તો આ બુસટ પહેરાથી ખંજોળ આવે છે એમ અહીંનો અહીં કુવેસ લાગેલી એમ થાય છે હવે એને બેડા ભેડા બધે પર ખુજલી તે તને હા ખુજલી હા પેલી હિન્દીમાં કે છે ને ખુજલી એમ ખુજલી કહેવાય ખુજલી એ પહેરું છે એમ એ થયેલું છે તમને હા. એટલે આ કપડાં હાલ દો મને ત્યારે હા તો બદલી લઈએ આપણે મારા પાસે જોન બીજી જવાની છે મારે કાલે જોન મેં જવાનું કાલે પ્રણના કપડાં પહેરીને જવાનું છે ને કાલે પાછી બીજી જોન કલાક છે એમ. હા એટલે તમે બધા ચેન્જિંગ કરો છો એમ હા હા એટલે વટ પાડવા હારું. પાડવા આવે એમ હા હું સમજી ગયો લોકોને ઉલ્લું બનાવવાનું એમ કપડાં પહેરીને નવા એક ઘણા બધા પહેરે છે એમ થાય ને એમ એન્ટ્રી પડી જાય તમારો દી વટ છે હો બાકી આ વાતમાં હું તમને સંમત તો છું એટલે એન્ટ્રી સિઝન કાઢ નાખવાની બીજાના કપડાં પહેરે. બીજું કરવાનું શું છે એમ? હવે નવી જોડી લે 2500 ત્યાં હજાર કોઈ જોડી આવે નહીં ત્યાં હજાર તો થાય છેલ્લા પણ આ તમને આ બધું જોમઠા પડી જાય લ્યો ત્યાં બુસટ પે કરી એવું થયું આવા છે અમુક સરકારી આવું બધું રાતું થઈ ગયું ભાઈ હળાવ્યા છે એમ કોઈનો પરસેવો આ નહીં પહેરવાના કપડો ક્યાંકનો ઠેડો હા કેળો હોય કેળો પરસેવો. હોય પરસેવો ઠેડો કેળો કેળો ઓહો એનો કેળો ના ખેડો કેળો આવે છે હા કેળો આવે હાલો બદલી કાઢી આપણે હું પાછા ધોઈને આલ દઉં છું પણ ભાઈ મને હા કમ્પ્લીટ શેમ્પુ બેમ્પુ લગાવીને કરવા પડે આમ ઇસ્ત્રી મારી કપડા નાખી, ઇસ્ત્રી મારી. ઇસ્ત્રી લગાવીને આલવું પડે મને કેમ કે હું કોઈને હાલતો નથી બહુ સાવચેતી મારે ના જેવો માલ લો એવો કમ્પ્લીટ કરીને પાછો માલ તમારો આલ દેવાનો મારે તો વાંધો પેન તો નહીં ચાલશે પેન ને કોઈ નહીં પાડે આપણે એક ગણનો વાયદો છે હા એક ગણો વાયદો તો વાંધો નહીં આપી તું પણ આ એ પાછું તમે ચેન્જ કરીને આલવાનું હા આજે હાલતો ને પછી ઘેર અમને બે જોવા છે તિજોરી ખોલવાનું વાર લાગે એમ હાલો, એ દેખાય ખરાબ છે કપડાં એમ હું તો ખંજોળી થાકી ગયો આખી રાત નિંદર નહીં આવી ત્યારે પાછા બદલીને થાકી ગયો પણ મને બોલે શું કે લગાવતા નહીં હું આવ્યું ના ના ઓને નહીં લાગે તમારે લાગતું છે હું કમ્પ્લીટ ધોઈને પાછો આલ દઉં થોડું કે ચોટી જાય ભાઈ મારે છે ને ઘણે જવાનું થાય તારે અસલ આવી જોઈએ એટલે મારે તો આવી જાય ને હું પાતળો એ આવતો જ નહીં. હું કઈ જોયા ને તો ખાઈ ફાટી દઈ જાઓ પણ એ છોડે વળે નહીં આપણે બસ તમે યાર કપડો મોંઘો ને મને ઘણો ગુસ્સો આવે યાર ચુંબરી નાખો તમે બસ, મારી નાખો હા પેલો ગાળા દેશે આપણને પાછો પરવીણ્યો છે? ફાડી આવી એમ કહેશે
જો આ ફાટે એવો તો કપડા હળી બોડી હું કઈ મેં લે આવું ખાઈ ખાઈને શું ખાધું એવું? સણાનો માર છે બસ મસ્ત લાગે જોણ કબજો જોણ હો મેં તો હટિયાના કપડા પહેર મને તો હરી ખંડો આવી તારી ભારે ખંડોળ આવી આવે તારી ચારે બાજુ ખંડોળ આવે છે મને એટલે આ દીપક મે મત ઘરે ખંડોળ એમ હું થયું યાર જોણે ખંડોળ ગયા લે દીપક એમ તું નથી ખંડોળ એમ અલે મને ઘણું કરાવે છે એટલે પણ મને ખંડોળ એમ મને આખા ડીલે આવ ખંડોળ આ બધી કેસ જેવું લાગેલું થાય છે લે પાવડો લાવો પાવડો હા પાડો મને ઘણું ખંજોળો છે તમે ખંજોળો અહીં ખંજોળો લો જી અને મેલો ખંજોળ તું ભાઈ ઉભો રે આ તમારું મુસર પહેરું મને એમ થયું હા મને ખબર નહીં લે જોણે મને મને તો પારે ખંડોળ લેજો ધીમે આવ થોડી કોશી થી આવજે બે હવે મને લ્યા આવજે આગળ આગળ આવજે ખાધું લેજે હા અહીં ખંજોળો હે ઓ લે તું કાપી નાખ પાવડો લે અરે પાવડો થી લે ઓહલો લા ઓહળો લે તમે લો જી મને ધીમા ધીમા લ્યો લ્યા આયો રે માં મારો બેટો નહીં સમજો મારા કપડા મારે જોનમાં જવાનું છે મારે લગ્નમાં જવાનું છે હું હાલા કઈને ધતિંગ કરે હા હવે કંડર જેવું આ બધું ખંજોળ કરે મને ખુજલી થઈ જાય આખી યાર ટકાતું જ થી યાર આવું કેવું અડકલ્યા કંડર જેવું તમે સારું પાવડે તમે મજા ને મને નાક થોડું ખંડવાનું થોડુંક ઓછું રાહત થઈ ગયું થોડુંક ઓછું થઈ ગયું મને હવે એમને પાવડે ખંજોળ નાખી તને બરોબર બનવાશે ને અલ્યા મારા ભાઈને એવું થયેલું તે એ છે ને દેશી ઉપાય કર લો હું પોતળો પોતળો કહેવાનો હા તે પોતળો કહી દી હણો તે આરામ થાય ને આ તો દવાખાને લઈ જવા પડે એવું કામ હા પણ મને તો પાવડે આરામ થી હા હા તે આપણે પાવડે આરામ થઈ જાય છે તને આજે પાવડે અમે ઘઉં નાખ્યું કે ઉદવડાય તો અહીં ઊંધો ફેરવો બસ હા તમે પાવડો મારો હો પાવડો લાવો ગવડો તમે હો હા ગવડો આરામ થયો હજુ વાત છે આરામ થયો હવે ફેર પડી જશે બસ ફેર પડ્યો પડ્યો હજુ આગળ બાકી છે આગળ બાકી છે હું હમણાં દેશી ઉપાય કર દઉં હા કર દે મારા ભાઈને આવું થયેલું આ હું હાટો કોન્ટેક્ટ જેવું કેડે અરે મને ઘણું કરે છે કંઈક દવા કર તમને તો મટી ગયું મારે શું કરવાનું હજુ મને આવું હમણાં દેવા ભાઈ ને આવે છે ને ભાઈ ઊંધો વાળો હા મસ્ત હા કંટ્રોલ ઓછી થઈ જાય ઓછી થઈ હા થીજવાની ઓછી આવે હા બસ બે જા ભાઈ શાંતિ જાળો કેમ કે આ લગાડવાથી બહુ અમૃત જેવું આવે હા ચરણામૃત કહેવાય લગાડો ફસાવો બસ દીપક બસ ડાલો ઓ દીપક મટી ગયું એમ કે છે બસ જેની હાથથી ભાઈ રાહત થી જ બરાબર અસર લાગે છે અસર હમણાં ફરો બસ આગળ થાય છે ને હા આગળ સુધી લગાવો એક લગાડો હજુ આ થાય છે થોડી શાંતિ જાળો તમારે લીધે આ બધું હજુ થયું અહીં કેળાય જાય કેળાય મારે લીધે કોને આ નાનું ચોરું હતું બસ કે નહીં લાગે આ મારે બધે લગાડ્યું સારું થઈ ગયું શું કરવા બેઠા હવે સારું લાગે છે સારું લાગે કમ્પ્લીટ હા બસ હવે દવા એક નંબરની દવા છે હો
બહુ મસ્ત આરામ થઈ જાવ મને દેશી દવા કીધી હો ને તમે તો પીએસ લાગે ત્યારે લગાડે છે ગાયનું ઝરણામૃત કહેવાય. ચલો મત કેટલા જે ગાયનું પાણી પીએ હું તો નથી પીએ એનાથી કેટલા રોગો મટી જાય છે. હા ચાલો તો ચાલો ઘેજી નાઈ કાઢું હા પછી ના આવો કલાક પછી ના આવો તમે કલાક પછી તમારાથી લગાવવા પડશે. મારે પણ મટી જઈએ તમે પાવડે પાવડે ગયું પણ હા પાવડે ગયું અમે પણ મટી જઉં તારે લીધે થયેલું છે. કોઈ કોને બુશર્ટ પહેરતા નહીં હો કોઈ કોને બુશર્ટ પહેર આ બુશર્ટ પહેરવાનું થયું છે બધું આ. હા યાર આજ બરી નાખી કોઈ કોઈને કપડાં નહીં પહેરવાના કપડા હવે એક તો લે તું મારે ઘરે જો કપડે મોંઘ મોંઘ કરો એટલે તારે મારું થી નહીં, એ જ પહેર્યું બધે આપણે તેને કેમ ભૂલના કોઈ કોઈને કપડાં નહીં પહેરવાના એટલે હું પેલા ધોણા હું તો છેલ્લો ધોણા વેચી નથી કપડા લઈ આવતો ના હવે હું કોઈ નથી કરું ફાટેલા પહેરે મને કોઈને પહેરું ચોપ સારું વાત તે કરી છે દીપક કપડા મોંઘવા લઈ લ્યા ના હા એમ તો ચેપી રોગ થયો હા કુનો છે ચેપી હું કોને ખબર પડે હવે આજ પછી હવે કોઈ એક બે કપડા પહેરતા નહીં તારું સર ગંધાતેલું. ના તારું બી ગંદા થયું ને ગંદા હા દીપક નો ઘણો ગંદા થયેલું યાર થયું. એ બે ચેપી રોગ લાગ્યો હા સારું ચાલો કોઈ કોઈને પહેરતા નહીં હવે, હા? તારી માને